હવે શવાસન માટે તમારી જગ્યા ઉપર ચત્તા સૂઈ જાઓ. બંને પગ વચ્ચે લગભગ 1 ફૂટ જેટલું અંતર રાખી પગને ખુલ્લા છોડી દો. બંને પગના પંજાને ઢીલા છોડી દો, જેથી પગના પંજાની છેલ્લી 2 આંગળીઓ જમીન તરફ દળેલી રહે. તમારા બંને હાથ શરીરથી લગભગ 1 વેંચ જેટલા થોડા દૂર રાખો. હાથના પંજા આકાશ તરફ, આંગળીઓ સીધી નહીં કે મુઠ્ઠી વળેલી નહીં, એ રીતે સહેજ વળેલી રાખો. હવે આંખો હળવેથી બંધ કરી દો. હવે તમારું સમગ્ર ધ્યાન, તમારી સમગ્ર ચેતના તમારા શરીર ઉપર લાવો. બંધ આંખોએ પગના આંગળાઓથી છેક મસ્તક સુધી શરીરના એક એક ભાગને ક્રમે ક્રમે જોવાના, એને હળવેથી ખેંચી એમાં ખેંચાણનો અનુભવ કરી શિથિલ કરવાના અને શિથિલતાનો અનુભવ કરી ભૂલી જવાના. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા પગના પંજા ઉપર લાવો. પગના પંજાના આંગળાઓને જમીન તરફ વાળી થોડા દબાવી એમાં ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. ફરી પગના પંજાના આંગળાઓને જમીન તરફ વાળો. થોડા દબાવી ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. અહીં તમારા પગના પંજા બિલકુલ શિથિલ થઈ ગયા છે. હવે પગના પંજાને ભૂલી તમારું સમગ્ર ધ્યાન તમારા ડાબા પગ ઉપર લાવો. ધીમે ધીમે ડાબા પગના પંજાથી થાપા સુધીના સ્નાયુઓને પૂરેપૂરા ખેંચો. પગને જમીનથી સહેજ અદ્ધર થવા દો. પગના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. હવે એને ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. પગમાં શિથિલતાનો અનુભવ કરો. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા જમણા પગ ઉપર લાવો. ધીમે ધીમે જમણા પગના સ્નાયુઓને થાપા સુધી ખેંચો. આમ થતાં જમણો પગ જમીનથી સહેજ અદ્ધર થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. ફરી ડાબા પગના થાપા સુધીના સ્નાયુઓને ખેંચો. પગ જમીનથી સહેજ અદ્ધર થશે. સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી સ્નાયુઓ ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. હવે તમારા ડાબા પગને પણ ભૂલી જાઓ. પગમાં શિથિલતાનો અનુભવ કરો. ફરી ધીમે ધીમે જમણા પગના થાપા સુધીના સ્નાયુઓને ખેંચો. પગ જમીનથી સહેજ અદ્ધર થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી સ્નાયુઓ ઢીલા છોડી દો. પગ આપમેળે જમીન પર આવી જશે. સ્નાયુઓમાં શિથિલતાનો અનુભવ કરો. હવે જમણા પગને પણ ભૂલી જાઓ. અહીં તમારા બંને પગના સ્નાયુઓ શિથિલ થયેલા છે. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા કમર નીચેના સ્નાયુ અને થાપાના સ્નાયુઓ ઉપર લાવો. ધીમે ધીમે કમર નીચેના સ્નાયુ અને થાપાના સ્નાયુઓને સંકોચો. શરીર કમરમાંથી થોડું ઊંચું થશે. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. શરીર આપોઆપ નીચે આવશે. શિથિલતાનો અનુભવ કરો. ફરી ધીમે ધીમે કમર નીચેના સ્નાયુઓ અને થાપાના સ્નાયુઓને સંકોચો. શરીર કમરમાંથી થોડું ઊંચું થશે.
સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. શરીર આપોઆપ નીચે આવશે. સ્નાયુઓમાં શિથિલતાનો અનુભવ કરો. રિલેક્સ રિલેક્સ. હવે કમર નીચેના સ્નાયુઓ અને થાપાના સ્નાયુઓને પણ ભૂલી જઈ તમારું સમગ્ર ધ્યાન તમારી છાતી અને બરડાના સ્નાયુઓ ઉપર લાવો. ધીમે ધીમે ફેફસામાં શ્વાસ ભરતાં ભરતાં છાતીના સ્નાયુઓને ઉપર તરફ ખેંચો. છાતી જમીનથી સહેજ અદ્ધર થશે. ખેંચાણનો અનુભવ કરી ધીરે રહી છાતીના સ્નાયુઓને ઢીલા છોડી દો. શ્વાસ બહાર. છાતી આપોઆપ જમીન પર આવી જશે. ફરી ધીમે ધીમે શ્વાસ ભરતાં ભરતાં છાતીના સ્નાયુઓને ઉપર તરફ ખેંચો. છાતી જમીનથી સહેજ અદ્ધર થશે. છાતીના સ્નાયુઓ ઢીલા. શ્વાસ બહાર. છાતી આપોઆપ જમીન પર આવી જશે. હવે છાતીના અને બરડાના સ્નાયુઓને ભૂલી જાઓ. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા બંને હાથ ઉપર લાવો. ધીમે ધીમે હાથની મુઠ્ઠીઓ વાળો. ખભા સુધીના સ્નાયુઓને ખેંચો. હાથને જમીનથી થોડા અદ્ધર થવા દો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. હાથ આપોઆપ જમીન પર આવી જશે. ફરી બંને હાથની મુઠ્ઠીઓ વાળો. ખભા સુધીના સ્નાયુઓને ખેંચી હાથને જમીનથી થોડા અદ્ધર થવા દો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી એને ઢીલા છોડી દો. હાથ આપોઆપ જમીન પર આવી જશે. હવે બંને હાથને પડ્યા રહેવા દો. હવે તમારું સમગ્ર ધ્યાન તમારા ગરદનના સ્નાયુઓ ઉપર લાવો. ગરદનના સ્નાયુઓ ઢીલા કરી તમારા માથાને કોઈ પકડીને બંને બાજુ ફેરવે છે એ રીતે ધીમે ધીમે ડાબેથી જમણે અને જમણેથી ડાબે ગરદનને ફરવા દો. તમારા માથાને કોઈ પકડીને બંને બાજુ ફેરવે છે એ રીતે ધીમે ધીમે ડાબેથી જમણે અને જમણેથી ડાબે ગરદનને ફરવા દો. હવે તમને જે સ્થિતિમાં ગમે એ સ્થિતિમાં તમારા માથાને પડ્યું રહેવા દો. હવે તમારી ગરદનને ભૂલી તમારું સમગ્ર ધ્યાન તમારા જડબા ઉપર લાવો. ધીમે ધીમે તમારા નીચેના જડબાને ખોલો. દાઢીને છાતી તરફ ખેંચાવા દો. હવે દાઢીને ઢીલી કરી દો. જડબું આપોઆપ બંધ થશે. ફરી ધીરે ધીરે નીચેના જડબાને ખોલો. દાઢીને છાતી તરફ ખેંચાવા દો. દાઢીને ઢીલી કરી દો. જડબું આપોઆપ હળવેથી બંધ થશે. હવે જડબાને ભૂલી જાઓ. હવે તમારું સમગ્ર ધ્યાન તમારી આંખો ઉપર લાવો.